વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો આજનો જે દીકરાઓ આપણો વિડિયો લેક્ચર છે તે કેપી અને કેસી વચ્ચેના રિલેશન વચ્ચે છે, એટલે કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ। તો એ કેપી અને કેસી શું છે તે આપણે જાણીએ। તો ધારો કે આપણે તમને યાદ હોય તો આપણે પ્રક્રિયા લઈએ કે a + b gives c + d। તો અહીંયા આપણા સ્મોલ a b c ને આ શું છે d। તો હવે તમને યાદ હોય તો આને કહેવાય પૂર્વગામી અને આને કહેવાય પ્રતિગામી। જો બંનેનો વેગ સમાન હોય તો એને આપણે કીધેલું kc ઇક્વલ ટુ હું લખેલું આપણે c ને એનો વર્ગ c, d એનો વર્ગ d, a એની ઘાત a અને b એની ઘાત શું આવશે b। ઓકે, તો દીકરા એક વસ્તુ સમજો કે આ c નો મીનિંગ શું થાય? કન્સન્ટ્રેશન। c નો મીનિંગ શું થાય? કન્સન્ટ્રેશન, કે જેને આપણે ગુજરાતીમાં કહીએ સાંદ્રતા। જેને દીકરાઓ ગુજરાતીમાં શું કહેવાય? સાંદ્રતા। તો એ યાદ રાખજો કે એ કોના માટે વપરાય? ઘન અથવા પ્રવાહી માટે, બરાબર? એટલે કેસી કન્સન્ટ્રેશન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, એટલે કન્સન્ટ્રેશન એટલે શું? સાંદ્રતા કહેવાય કે એનું પ્રમાણ કેટલું પણ ઘન અને પ્રવાહી માટે આવશે। પરંતુ દીકરાઓ હવે વાયુ માટે શું આપણે કેસી લઈ શકીએ? ના। તો યાદ રાખજો કે વાયુ માટે શું આવશે? કે જે એનું દબાણ હશે તે જ તેની સાંદ્રતા હશે। શું હશે? કે વાયુ માટે જે તેનું દબાણ હશે તે જ તેની સાંદ્રતા હશે। દીકરાઓ આના અંદર નથી લખતા, મેં તમને નોટ્સ મોકલાઈ દેવા કાં તો આપણે વિડિયોના છેલ્લે બતાવી દેવા, એના અંદર તમે નોટ્સ કોપી કરી લેજો, આના અંદર ખાલી તમે સમજી લેવો। ઓકે, તો ચાલો, તો હવે આપણે એક વાયુમય પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખવો છે। તો વાયુમય માટે જો સંતુલન અચળાંક લખવો હોય તો એના માટે શું વપરાશે? કેપી। અને ઘન અને પ્રવાહી એ જ્યારે કોઈ સંતુલિત અવસ્થામાં હશે ત્યારે શું લખાશે? કેસી। સમજ પડી વિદ્યાર્થીઓ હું શું કહેવા માંગુ છું? કે ઘન અને પ્રવાહી જ્યારે તમારું કોઈ સંતુલન હશે, બરાબર, પણ એમાંનો જો કોઈ એક ઘટક બી વાયુમય અવસ્થામાં હશે તો તમારે શું લખવું પડે? એના માટે કેપી। પી કેમ? પ્રેશર, એટલે કે દબાણમાં આવશે। ઓકે, તો ચાલો આપણે એક પ્રક્રિયા લેતા છે, આ ભૂસી કાઢતો છે મેં। આપણે એક પ્રક્રિયા લઈએ કે a + b gives c + d। તો આ તમારો a b c અને d છે ને બધું જ કઈ અવસ્થામાં છે? વાયુમય અવસ્થામાં છે। બધું જ કઈ અવસ્થામાં છે? વાયુમય। ઓકે, તો ચાલો આનો આપણે કેસી લખીએ। શું લખવાના? કેસી। તો એક વસ્તુ સમજો કે a ની સાંદ્રતા શું આવે? a ની સાંદ્રતા c, b ની સાંદ્રતા b ની concentration of a, concentration of b, concentration of c ને concentration of d। હવે સમજો દીકરાઓ આ c શું છે? c જે કેપિટલ c લખેલો તે શું છે? સાંદ્રતા છે। ઓકે, તો kc બરાબર શું લખી શકું મેં? concentration of c raised to c, concentration of d raised to d, concentration of a raised to a અને concentration of b raised to b આવશે। ઓકે, ચાલો આટલી સમજ પડી। પણ અહીં બધા જ પ્રક્રિયક અને નિપજો કઈ છે? વાયુમય અવસ્થામાં હોવાના કારણે આપણે cc ની જગ્યાએ શું લખી શકીએ? પ્રેશર ઓફ a, પ્રેશર ઓફ b, પ્રેશર ઓફ c ને પ્રેશર ઓફ d। ઓકે, જો આ કોના આધારે લખી? આપણે કેસી ના આધારે, પણ આપણા પાસે અહીં બધા જ પ્રક્રિયક અને નિપજો કઈ અવસ્થામાં છે? વાયુમય અવસ્થામાં છે। એના કારણે આપણે ca ની જગ્યાએ શું લખશું? pa, cb ની જગ્યાએ pb, cc ની જગ્યાએ pc ને cd ની જગ્યાએ pd। તો અહીંયા તમારા પાસે સંતુલન અચળાંક બી શું આવશે? કેપી આવશે। તો ચાલો શું લખશો તમે? કે પ્રેશર ઓફ c રેઝ ટુ c, પ્રેશર ઓફ d રેઝ ટુ d ઓપન શું આવશે? પ્રેશર ઓફ a રેઝ ટુ a, પ્રેશર ઓફ b રેઝ ટુ b આવશે। ઓકે, ચાલો હવે અહીં દરેક પ્રક્રિયક અને નિપજો વાયુ સ્વરૂપે છે, તેથી એને આપણે શું કરીએ? એવું માની લઈએ કે તેની વર્તણૂક આદર્શ વાયુઓ જેવી હશે। ખાસ ધ્યાન આપજો કે અહીં બધા જ વાયુઓ કે અહીંયા બધી જ પ્રક્રિયક અને નિપજો કઈ અવસ્થામાં છે? વાયુમય અવસ્થામાં। તેથી આપણે એને શું ધારી લઈએ કે તેમની વર્તણૂક આદર્શ વાયુ જેવી હશે। તેથી આને આપણે એમ બતાવી દઈએ Pv = nRT। ચાલો ને હવે તમને યાદ હોય P બરાબર જો મેં n/v લખું, શું લખતો છે? n/v। તો n/v ને શું કહેવાય? સાંદ્રતા કહેવાય। કેવી રીતે? જો કાઉન્સમાં ધ્યાન આપજો કે તમને યાદ હોય મોલારિટી બરાબર શું
ના છેદમાં કદ આવે તો મૂળને તમે n ને કદને તમે v થી દર્શાવે ને આ m એટલે દીકરાઓ શું છે એ સાંદ્રતા જ છે ને ઓકે તમે જો મોલ પ્રતિ લિટર લખતા સાંદ્રતા ઘન અથવા પ્રવાહી હોય તો તમે આ સાંદ્રતાને મોલ પર લિટરમાં દર્શાવો તો અહીંયા આપણા પાસે શું છે c પણ હવે એક વસ્તુ ધ્યાન આપજો કે પ્રેશર એને આપણે c સાંદ્રતા પણ કોની સાંદ્રતા વાયુની સાંદ્રતા ને આ r અને t આવશે પરંતુ ધ્યાન આપજો r અને t અચળ છે તેના માટે જ કે જે વાયુ હશે એનું વાયુનું જે સાંદ્રતા હશે એ એના દબાણ બરાબર થશે સમજ પડી દીકરાઓ વાયુની જે સાંજો કાઉન્સમાં શું દર્શાવવામાં આવે સાંદ્રતાને તો વાયુની જે સાંદ્રતા હશે તે કોના બરાબર હશે એના દબાણ બરાબર હશે ઓકે આટલું સમજ પડી ચાલો p બરાબર શું છે આપણા પાસે p બરાબર તમે હમણાં લખતા નહીં ખાલી સમજાવી દઉં p આપણું શું છે દબાણ n શું છે વાયુના મોલની સંખ્યા v કદ r યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ એટલે કે સાર્વત્રિક વાયુ અચળાંક t શું છે આપણો તાપમાન છે ઓકે તો ચાલો આપણને એટલી સમજ પડી તો હવે આપણે આ સમીકરણનો યુઝ કરીએ આ સમીકરણનો તો ધારો કે મારા પાસે Pa નું દબાણ છે તો Pa બરાબર શું થાય આ CaRT થાય ને કેમ સર C કેમ લખતા છે તમે પણ દીકરા કન્સન્ટ્રેશન જે વાયુની સાંદ્રતા છે તે એના દબાણ બરાબર થશે ને એનું દબાણ કોના બરાબર એની સાંદ્રતા બરાબર ઓકે ચાલો એવી જ રીતે Pb બરાબર શું થાય CbRT ચાલો Pc બરાબર શું થાય CcRT ને Pd બરાબર શું થશે CdRT થશે તો આ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ આના અંદર મૂકીએ ઓકે તો ચાલો આપણા પાસે Kb બરાબર શું થશે Kb બરાબર શું થશે CcRT કે જો Pc બરાબર છે Cc આ શું આવશે Pd બરાબર શું આવશે Pd બરાબર CdRT નીચે શું આવશે આ a છે Pa બરાબર શું છે CaRT ને શું આવશે CbRT આવશે ઓકે હવે આપણે શું કરીએ ખબર કે RT ને બધાને કોમન કાઢી લઈએ તો શું આવશે આપણા પાસે CcD છેદમાં શું આવશે આ Ca ને Cb ઇક્વલ ટુ શું આવ્યું તમારી પાસે RT શું આવ્યું C આ ઇન્ટુ છે સોરી ને પછી શું છે RT ઓપન RT ને RT હવે તમને યાદ હોય તો આ બરાબર શું લખાય જો Kc લખાય કે નહીં લખાય તો Kp બરાબર શું થશે Kc ઇન્ટુ RT કોમન C પ્લસ D ને A પ્લસ B ઉપર આવશે ને એટલે A પ્લસ B ને આવું થશે આ કૌંસમાં થશે ઓકે તો જો વિદ્યાર્થીઓ આ જે છે તેને શું કહેવાય Kp અને Kc વચ્ચેનો સંબંધ કહેવાય એટલે હેડિંગ મારજો Kp અને Kc વચ્ચેનો સંબંધ તારવતું સૂત્ર કયું તો આ છે હવે સમજો Kp કોના માટેનો વાયુ અચળાંક છે Kp વાયુમય પ્રક્રિયક અને નિપજોનો સંતુલન અચળાંક છે Kc એટલે શું કે ઘન અથવા પ્રવાહી પ્રક્રિયક અને નિપજનો સંતુલન અચળાંક હવે બીજું ખાસ સમજો કે આ C + D - A + B એ શું કહેવા માંગે તો C અને D એ આપણું શું છે કે વાયુમય નિપજના મોલ જે વાયુમય નિપજના મોલ માઈનસ વાયુમય પ્રક્રિયકના મોલ હશે ઓકે તો દીકરાઓ આ Kp અને Kc વચ્ચેનો સંબંધ હતો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણને કહેવા શું માંગશે ઓકે પરંતુ એના પહેલા તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે જ્યારે ધ્યાન આપજો આને તમે ડેલ્ટા n વડે બી દર્શાવી શકો એટલે કે જે આપણો છેલ્લું સંબંધ આવ્યું Kp બરાબર Kc ને RT આને આખરે તમે શું કહી દો ડેલ્ટા n શું કહેવો ડેલ્ટા n તો હવે આ ડેલ્ટા n જો ડેલ્ટા n તમારું શું છે નોટ ઇક્વલ ટુ 0 એ શું છે ઇક્વલ ટુ 0 નથી તો ત્યારે Kp બરાબર Kc પણ નથી જો ડેલ્ટા n નું મૂલ્ય તફાવત
જે તફાવત આવે તે 0 કરતા વધારે આવશે તો જે Kp નું જે Kp એટલે શું આવશે દીકરાઓ જે સમજો ખાસ અહીંયા ડેલ્ટા n એટલે આપણે શું છે કે વાયુમય નિપજના મોલ અને પ્રક્રિયક નિપજના મોલનો સરવાળો એ જો વધારે આવ્યો 0 કરતા ત્યારે તમારો જે વાયુમય પ્રક્રિયક અથવા નિપજ તે કેવા હશે વધારે કોના કરતા ઘન અને પ્રવાહી કરતા એટલે Kp ગ્રેટર ધેન શું હશે Kc પછી જો ડેલ્ટા n લેસ ધેન 0 હશે તો Kp લેસ ધેન કેવું હશે આ Kc હશે ઓકે ને Kp ની ગણતરી કરીએ ત્યારે હંમેશા દબાણ તમારે બારમાં દર્શાવવું ઓકે ચાલો આપણે હવે આ પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ Kp અને Kc નો વચન આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ચાલો કે શું Kp અને Kc સરખા હોઈ શકે એટલે કે આ Kp એટલે કે જે કેવું હાલો Kp અને Kc એકબીજા સરખા હશે આ RT ફારટી કઈ નહીં આવે ચાલો પ્રક્રિયા દ્વારા સમજીએ કે આપણા પાસે એક પ્રક્રિયા છે H2 I2 gives 2HI તો આ Kc જે દીકરા પેલું એવી રીતે જ કરવાનું છે Kc બરાબર HI નો વર્ગ છેદમાં H2 ને શું આવશે આ I2 પરંતુ અહીં બધા જ પ્રક્રિયક નિપજમાં છે વાયુમય અવસ્થામાં છે એના કારણે તમે શું લખી શકો કે Kp બરાબર શું આવશે પ્રેશર ઓફ HI નો વર્ગ પ્રેશર ઓફ H2 ને પ્રેશર ઓફ શું થશે આ I2 જો આવું છે પણ હવે PHI બરાબર શું લખી શકાય આ લખી શકાય કે નહીં તો Kp બરાબર શું લખી શકાય બોલો જો કે પેલું લખીએ આપણે કન્સન્ટ્રેશન ઓફ HI એ થશે ને Ca તો શું થશે આ HI નો વર્ગ ને શું આવશે RT નો વર્ગ આવે ને RT નો વર્ગ છેદમાં શું આવશે H2 ને I2 ને નીચે બી શું આવે RT નો વર્ગ આવે ને કેમ RT ને નાનો RT તો વર્ગ થાય તો જો હવે શું થશે આ બંને કેન્સલ થાય તો આપણા પાસે શું આવશે Kp બરાબર HI નો વર્ગ છેદમાં H2 ને શું આવશે આ I2 પણ આ બરાબર શું આવ્યું આ તો Kc છે ને તેથી શું થાય Kp બરાબર Kc થાય એટલે શું સૂચવે કે જે કન્સન્ટ્રેશન ઓફ જે સાંદ્રતા હશે તેના દબાણ બરાબર થશે કોનામાં આનામાં કે વાયુમય આ જો પ્રક્રિયકના મોલ ને વાયુના બંનેના મોલ કેવા છે સરખા ત્યારે શું થશે એની સાંદ્રતા એના દબાણ બરાબર થશે પરંતુ લેકિન કિંતુ પરંતુ બંધુ ચાલો આપણે બીજી પ્રક્રિયા લઈએ N2 3H2 gives 2NH3 તો આનો Kc લખો તો શું આવશે NH3 નો વર્ગ છેદમાં N2 અને H2 નો શું આવશે ઘન પણ Kp બરાબર શું લખાય પ્રેશર ઓફ NH2 નો સ્ક્વેર પ્રેશર ઓફ N2 અને પ્રેશર ઓફ H2 નો ક્યુબ પણ પ્રેશર બરાબર તમે આવું લખો તો શું થાય સાંદ્રતા NH3 નો વર્ગ ને RT નો સ્ક્વેર છેદમાં શું આવશે N2 RT ને શું આવશે આ H2 નો ઘન ને RT નો બી શું આવશે ઘન ચાલો તેથી Kp બરાબર NH3 નો સ્ક્વેર છેદમાં N2 અને H2 નો ઘન ને આ બાજુ શું આવશે આ RT નો સ્ક્વેર ને RT રેસ્ટ શું આવશે આ 4 તેથી Kp બરાબર આટલાને તો આપણે Kc લખી શકીએ આ છે તો Kp બરાબર શું આવશે Kc ને RT રેસ્ટ 2 - 4 એટલે Kp બરાબર શું આવશે Kc ને RT રેસ્ટ શું આવશે આ -2 આવે તો આના અંદર દીકરાઓ શું થાય Kp બરાબર Kc થતું નથી તમે કારણ જાણી શકો છો કે અહીંયા પ્રક્રિયક અને નિપજ બંનેના મોલ કેવા છે જુદા જુદા છે એના કારણે એ કેવું થાય એના મોલ સરખા થતા નથી તો બસ દીકરાઓ આજનો જે આપણો વિડિયો લેક્ચર છે તે કોના માટે હતો Kp અને Kc વચ્ચેનો સંબંધ માટેનો હતો ને એને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ ધ્યાન આપીને લખજો કોઈ સમજ નહીં પડે તો પૂછજો ઓકે નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર મળીએ ત્યાં સુધી બાય ટેક કેર આ તમારી નોટ્સ છે દીકરાઓ